હાજી હાજી કોણ? દીદી સોલંકી બોલે? હા બોલું છું. બાબરામાં પોલીસ સ્ટેશનમાં એક કેસ છે એનો જામીન લેતા નથી. શું છે? એને મજા નથી તો જામીન ઉપર છૂટાઈ નથી કરતા ને દવાખાને નથી લઈ જતા. પણ મેટર શું છે? શેના જામીન? મારામારીનો કેસ હતો. તમે કોણ બોલો? મનસુખ ચાવડા. હા, બનાવ શું છે? શેનો મારામારી? મારામારીમાં કાંઈક પંચાયતનું હતું ને એમાં હતું, પણ એને કેસ કર્યો હતો ને. પણ શેનો કેસ છે? શું હતું? એને કાંઈક મારામારી હતી, કાંઈક હું બાબતી હતી એ તો નથી ખબર. મારામારીનો ફરિયાદી કેસ. કોણ છે? ફરિયાદી ફરિયાદી સામે કમાભાઈ જીવાભાઈ ખુમાણ છે. હા તો સમાજ છે ને અંદર અંદર. હા. એમાં હું શું કરું ભાઈ? અંદર ની મેટર ની મને ખબર ન હોય ભાઈ. હા, પોલીસ વાળાને દવાખાને લઈ જવા દેતા અને અમને નથી લઈ જવા દેતા એમ. કાંઈ પણ થયું હોય તો પોલીસ પોતે દવાખાને લઈ જાય. પોલીસની કસ્ટડીમાં કોઈ વ્યક્તિ હોય ને ભાઈ, હા, એ પોલીસની જવાબદારી છે દવાખાને લઈ જવાની. તો એ નથી લઈ જતા કે લઈને જ જવા દે ને અમે ન લઈ જાય. પણ કેટલું લાગ્યું શું છે એ આપણે કેમ ખબર પડે ભાઈ? એ વાત હજી પણ એને હાથમાં વાગ્યું હતું ને એક પગમાં વાગ્યું હતું. પેટમાં એને દુખાવો થયો. પેટમાં પાટો મારી હતી ને પેલા. ક્યારે મારી હતી? ત્યાં મારામારી થઈ ત્યારે. ક્યારે મારી થઈ? 4-5 દિવસ જેવું થયું. 5 દિવસ પછી આજે પેટમાં દુખ્યું? ના, એટલે એને દવાખાને કાલે જ રજા લઈને આવ્યા છે. હા. અને કાલે રજા લઈને આવ્યો તો આજ ત્યાં લઈ આવ્યા કસ્ટડીમાં. પછી જે ગુનેગાર છે એ ઘેરે છે ને ફરિયાદીને પૂરી દીધા એવું છે. એવું ન હોય એને સામે ફરિયાદ કરી હોય. એ તો અહીંયા છે ને હાજરમાં. કાંઈક થયું હોય ને એમણે કોઈ પૂરતે ભાઈ? તમને કાનું પૂરતી થાય કોઈ? ના, એ વાત તમારી સાચી છે, પણ ઓલું ને જે કાયદા કઈ થતું હોય તો ભલે થાય, પણ દવાખાને લઈ જવા દે ને એમ. હા તો પણ જેને લાગ્યું છે પોતે કહે ને કે ભાઈ મને દુખે છે, મને લાગ્યું છે. 4 દી તો હતા ને દવાખાને તમે કહો છો. એ તો બોલી નથી શકતા અત્યારે. કેમ બોલી નથી શકતા? બોલતા જ નથી. એ તો એમને પડી ગયા છે ક્યારના, તો એ સાહેબ ના પાડે દવાખાને લઈ જવા. એ તો સાહેબ હારે વાત કરાવો. કેમ ના પડે? શું છે તમે કીધું હવે મારે પછી સાચું કેમ માનું? મને વાત કરાવો. કોણ છે બીજું ત્યાં? હા, કોણ યાર વાત કરું? પોલીસ વાળા હારે વાત કરાવો. જે સાહેબ દવાખાને નથી લઈ જતા ને એની હારે વાત કરાવો. સાહેબ વાત કરવાની છે. કોને? એક મિનિટ. હલો. સોલંકી દીદી સોલંકી સાહેબ વકીલ. હલો. બોલો. ભાઈને દવાખાને નથી લઈ જતા ને તો લઈ જવાનું એટલું રિક્વેસ્ટ કરું. ભાઈ વાત કરો. કોણ? હલો. હાલો. હલો. હા બોલો. કોણ બોલો? પ્રકાશભાઈ બોલો. પ્રકાશભાઈ કોણ? પ્રકાશભાઈ બાબરા પોલીસ સ્ટેશન થી. એટલે કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ કોણ બોલો? હેડ કોન્સ્ટેબલ. ઠીક છે. આ ભાઈ કઈક કહે છે કે કોઈ એને ભાઈને લાગ્યું છે દવાખાને લઈ જવા, પોલીસ દવાખાને લઈ જવા દેતા નથી. શું મેટર છે? એ કઈ ખબર નથી. એ તો દેવળ. કયું ગામ ભાઈ તમારું? હું ડીડી સોલંકી બોલું, રાજકોટ થી. હા હા. કયું? રાજ કોને પૂછો? મને પૂછો. તમારું કોને? ઘુઘરા? ના ના તમને નહીં. વાલપુર, અમર વાલપુર. અને આ ભાઈ રહ્યા અંદર ઘુઘરાલા દેવળિયા ઓપી નું છે. તમે કોણ સોલંકી ભાઈ? હલો. હા, તમે ત્યાં શું કરો? હું સમાજનો આગેવાન છું, યુવા એવું ભીમસેના છે. રાષ્ટ્રીય ઠીક અધ્યક્ષ. ઠીક ઠીક. ઓકે ઓકે. સોલંકી ભાઈ, એમાં એવું છે હા. કે આ ભાઈ જે આવ્યા છે ને રજૂઆત કરે ને, એ ભાઈ તમારે કોણ છે અંદર? ઠીક. આ ભાઈ ના સંબંધી છે અંદર, અને એ આવે છે કઈ ઘુઘરાળા થી લાવ્યા છે. બરોબર. અને દેવળિયા ઓપી માં આવે છે. એમના જમાદાર કદાચ વિઝિટમાં ગયા છે વિસ્તારમાં, એટલે હમણાં ફોન કરીને એને બોલાવી અને જે કઈ હોય સારવાર કરાવી. હો, એમને જમાદાર તો નો આવે. કાલે આવે તો દવાખાને નહીં લઈ એમ નો જવાનું. હાલે ને. કાલ આવે એમ થોડું હાલે. એને લોકઅપ કરેલા હોય તેને ધ્યાન રાખવું પણ પડે એમ ને. એને નહીં તો જવું પડે. કદાચ ફાંસી ખાઈ જાય તો એ જમાદાર આવે પછી ખોલવાનો. એવું ન હોય ને. બીજા હોય ને એના તો ચાર્જમાં. 108 બોલાવી તો લઈ જાઓ ને દવાખાને. ઓકે ઓકે, કરાવી દઈ. હો, અને તમારે કોણ છે ને આ ચાર્જમાં સાહેબ? સાહેબ છે રાજનપરા સાહેબ છે, પીએસઆઈ. આપો ને ફોન ને કઈ નંબર આપો, વાત કરો. હવે એ હાજરમાં નથી. હમણાં નંબર નીચેથી ભાઈને લેવડાવી દો. વાત કરાવો. હા, ઓકે તમારું ઓકે. નામ શું છે ભાઈ? પ્રકાશભાઈ પ્રકાશભાઈ. કેવા? આહિર. કઈ વાંધો નહીં. હલો, ભાઈ ને આપો ફોન. ઓકે ઓકે. હલો. હલો. હા બોલો. એ ઓલો જમાદાર કોક છે, જે એના ચાર્જમાં છે કે દવાખાને લઈ જાય એવું કહે છે. દવાખાને લઈ જાય છે કે નહીં? તો પીએસઆઈ નો નંબર આપે ને મને આપો. પીએસઆઈ નંબર ને? હા. અમરેલી નો?
અરે ન્યાનો જ અમરેલી નું શું કરવું તમારે? હા તો વાંધો નહીં. ન્યા પીએસઆઈ આવે, થાના ઇન્ચાર્જ હોય, પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ. તો અહીંયા આ ભાઈ પર નંબર લઈ લઉં ને? એની પાસેથી નંબર લઈ લ્યો. ચાલ. હાલો, હા આની નંબર લઈ લ્યો, પછી શું કહે છે મને કયો, ને તો પછી કંટ્રોલમાં કે એસપી નંબર આપું, એસપી ને ફોન કરો. સાહેબ નો નંબર આપવાનો કેસ હેલો. હમ. આ ભાઈ નંબર આપતા નથી અને એવું કે છે પોલીસ વાળા માથા કૂટ છો, કાંઈ નહીં મળે. શેની માથાકૂટ કરશે એને કે તું કઈ અમારો સાહેબ છો એને કે? હા સર, આ એ ભાઈ વાત કરવી તમારે? એને ત્યાં પીઓસો કોણ છે કે નંબર આપો તમારા? પણ નંબર એ નથી આપતા કોઈ. નંબર આ આપતા ભાઈ વાત કરો તો પીઓસો પાસે બે જાઓ. ઠીક છે, જેને કામ હોય ને એ બોલાવી લ્યો. એ કામ વાળી નહીં એને કે તું ભાઈ તું અમારો સાહેબ નથી, તારો પીઓસો નંબર આપી પીએસઆઈ ના નાખી. મેં 3 જણા પાસે માંગ્યા નંબર એ નથી આપતા ને એવું કહે છે મારે કોઈને વાત નથી કરવી. એની યાર આપણે કઈ કામ નથી. ઓલું ત્યાં પીઓસો કોણ છે ત્યાં? એને મેં 3 વાર કીધું ને લખવામાં ધ્યાન દે. લખવાવાળો બોલે બેઠો પીઓસો કહેવાય એને. હા એ નથી આપતા નંબર એ પીએસઆઈ ને નંબર આપીને કે સર. હલો, હાલો, તમે વાત કરો, હું નંબર પછી આપું છું. એને નંબર આપીને કે પેલા ભાઈ તો તારા એસપી ને ફોન કરી એમ કે કંટ્રોલમાં ફોન કરી. આપતા તો નથી, 3 વાર કીધું સાહેબ ને. કઈ વાંધો નહીં, હું તમને એક નંબર આપું ને એમાં ફોન કરો હા એટલે બધું થશે. અને આનું નામ આપજો, આનું નામ પૂછીને કે આપણો નંબર આપતો નથી અને આવી રીતે અમારી હારે વાત કરે છે. હલો, હાલો, જામીન લે છે હવે હા એવું કીધું, જામીન નું લખાવી દઈએ. અત્યારે જામીન લખાવો. મેં તમને એસપી નો નંબર આપ્યો છે, ડાયરેક્ટ એસપી સાહેબ ને ફોન કરો અમરેલી. હા એક મિનિટ. હાલો, વાત નથી કરાવી. હલો, હા જામીન નું કીધું ઓલા સાહેબે, હા નકર પછી આગળ ફોન કરું તમને. જ્યાં દવાખાનું પેલા કરો, તમારી કસ્ટડીમાં છે, કઈ થશે તો અમારી જવાબદારી રહેશે ને કે હા એ ભાઈ આગળ ઈ જ ફોન કરશે. તમારી કસ્ટડીમાં કોઈ વ્યક્તિ હોય અને હાજો માંજો થાય કે એને રોગ થાય, લાગી જાય, ભાગી જાય, આત્મહત્યા કરી લે, એ તમામ જવાબદારી તમારી રહી. હા ઈ તો તમારી એમ જ થાય. કસ્ટડીમાં છે તો પેલા દવાખાને લાવે પછી જામીન આપો એને કે. સાહેબ ને આપવું તો વાત કરો, વાત તો કોઈ કરતા જ નથી. હવે તમે વાત કરો, તમને સમજાવતો છું એટલું જ બોલી શકતા તમે. અમારે જ્યાં જવાબ નથી પણ દેતા. બોલો ને, મારી હારે વાત કરો, એ વાત ન્યા કરવાની, હું જવાબ દેતા નથી. અમને દેતા જ નથી પણ જવાબ. તમને એસપી નો નંબર તો આપ્યો હોય, મેસેજ કરો, નંબર ફોન કરો. હાલો કરું. હાલો, સાહેબ કામ થઈ ગયો. થઈ ગયું ને કામ? હા, સહકાર આપવા માટે તમારો આભાર હો. ઓકે, હાલો. કઈ પોલીસ વાળા બોલ્યા નતા ને કોઈ કઈ? ના ના ના, તમે રિક્વેસ્ટ કરી ને તરત જ એને કહી દીધું, હાલો લઈ જાઓ, દવાખાને લઈ જાઓ, છૂટાઈ કરી દીધા. ઓકે, ચલો. જય ભીમ. જય ભીમ.